ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ગાઈસ સવારના પોળમાં પહેલાં તો મસ્ત મજાની ચા પીવી પડે. શું પીવું પડે ભાઈ? બ્રશ કરવો પડે, પહેલા પચા પીવું પડે. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. બની ગયો ચા? જોઈ લો ગાઈસ, ફર્સ્ટ ક્લાસ ચા બની ગયો છે. આની અંદર મોળો ચા છે અને આના અંદર ગળ્યું. બે પ્રકારના ચા. સવારમાં પખાલ ભાત બનાવ્યા છે. ઓમ ભાતમાં પાણી નાખ્યું હોય તો કોઈ ખાય કરું, પણ મારા ભાઈ એ રીતે વાનગી બનાવવામાં આવે પાણી નાખીને તો બધા બેરી ખાઈ જાય. એવા મસ્ત મજાના હાર્દિકભાઈ બનાવ્યા છે પખાલ ભાત. તો ગાઈસ 10:30 વાગી ગયા છે. ભૂખે મારા ભાઈ જબ્બર લાગી છે, પણ આપણે વિડીયો એડિટ કરવાની સમય વધારે થોડુંક જતું રહ્યું છે. તો જોઈએ કે ભાઈ ઘેર શું બનાવ્યું છે. અરે વાહ, કઢી બનાવી છે. कढ़ी के साथ में गेहूं की रोटी खाने का कुछ अलग ही मजा आता है मेरे प्यारे दोस्तों. गाइस ખાઈ બાઈને મસ્ત તૈયાર થઈ ગયા છે અને આજે આપણે બ્લોગની અંદર એવું કરવાનું છે. હાર્દિક એમ કહે છે કે ભાવા તું આજે કોઈ બ્લોગ ઉતારતું નહીં, આખો દિવસ કોઈ કન્ટેન્ટ ના બનાવતો. મેં કીધું સમલે, એટલે કે આજે આપણે બનાવવાના છે એકદમ ભૂંગળા બટાકા, એ પણ પાછા કાઠિયાવાડી સ્ટાઇલમાં, ભાવનગરી સ્ટાઇલ. હવલ્યા ભાવનગરી ભૂંગળા બટાકા આવે. ભાવનગરી બરાબર છે. ખાલી ગાંઠિયા બનાવ્યા તે પણ ભૂંગરા આપણે ભાવનગરી હતા. એટલે હાલ તમને થોડા દિવસ કદાચ રેસીપી બ્લોગ જોવા મળશે. બાકી પેલું ડિયર બોક્સ ખોલ અંદર શું આવે છે એ કરીએ પછી. ચલો ગાઈસ, આપણે એ મને બે હાથે હરકું બે હાથે નહીં ફાવતું. તો માર ભાવનગરી ભૂંગળા બટેટા બનાવવાના છે, પણ મારા ભાઈ કાશ્મીરી મિરચું તો મળી ગયું છે, પણ ભૂંગળા નહીં મળતા. 2-4 દુકાનોમાં પૂછી રૂપાલની મોટી મોટી, પણ ફાફડા નહીં મળતા. શું કરવાનું? અમારા લાસ્ટ દુકાન છે, પૂછી જોઈએ શું થાય છે. પછી ગામ બોઈ, પછી હિંમતનગર, ને પર ડાયરેક્ટ ભાવનગર છે. હિંમતનગર ચાલ, હિંમતનગર ચલો. એ લ્યો, એટલે આ તો હિંમતનગર ચલો. ઘણી આ તો મફત જેટ થયું ને બાઈક એમ કે હું ના ખાઈ દઈ. ફાઇનલી ગાઈઝ રૂપાલમોની મળી ગયા છે ભૂંગળા. અને આપણા ગામમાં કોઈને ભૂંગરા કે ભૂંગરા બટાકા બનાવવો હોય ને ભૂંગરા આટલા મળી જાય. હવ બધા ફર્યા જોઈ ના મળે. ઓરાજી નહીં ફર્યા, ગૌરંગ નહીં ફર્યા, પણ ના મળે. લેખડો ડેલા હું જગ્યાએ ભાવનગરી ભૂંગળી બટાકા. ભાવનગરી ભૂંગળા બટાકા બનાવવા માટે જઈએ છીએ ખેતરમાં. કીધું થોડી વાર તબેલા ઉભરીએ, કારણ કે જો આપણે બાઇક મૂકીએ છીએ ને તો બરાબર તડકો ચડ્યો છે. એટલે બાઇક આપણે તબેલાને આગળ મૂકી દીધી છે. સોરી, એટલે એકદમ હચવાઈ રહે ને, પછી તાપમાં હોય ને તો પેટ્રોલ ઉડી જાય. આ કૂતરું તો ભાઈ શું કરે છે? ક્યાં કર રહ્યો ભાઈ? આ તો ઠંડા પાનનું કૂતરું લાગે છે. લ્યા હે, ઠંડા પાનનું કૂતરું છે. હેલો 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 શું છે? આ રેટા છે. આડસું લાગે છે, આડસું. અહીંયા ટ્રી હાઉસનો પ્રોજેક્ટ ભૂલી ગયા મારા ભાઈ. હે નહીં બોલ્યા ને તો બરોબર, કારણ કે ટૂંક જ સમયની અંદર ટ્રી હાઉસ રેડી થઈ ગયા છે. થોડુંક સામાન લાવવાનું બાકી છે, એ સામાન ખાલી લાવી દઈએ પછી કામકાજ ચાલુ થઈ જાય છે. કોનું પ્લાનિંગ કર્યું હતું પણ આ પ્લાનિંગ કેન્સલ થયું છે. બાકી આજ ખાને વાલે હે ભાવનગરી ભૂંગળા બટેટા. ગાઈસ લહણ ફૂલાવાનું ચાલુ થઈ ગયું છે, અને લહણ એકદમ જેણું છે ને એટલે બહુ વાર લાગે છે અને કંટાળો આવે છે. ફૂલવું તો પડશે ને મારા વાલા. એટલે હું મટકું બદલો પા માટલું બલ્લા હેડતા. રસોઈ તો એકદમ દેશી સ્ટાઇલમાં જ બનાવવાની, એ પણ પાછી ઓર્ગેનિક અને નેચરલ તરીકે. એના કારણે ખાવાની બહુ મજા આવે. સ્વાદ એકદમ મહેનતનો સ્વાદ હોય ને આખું અલગ જ. લસણ ફોલે મારા હોય, લસણ ફૂલ આવી ગયા છે પણ કાઠા પડે છે ફૂલવાના થોડા. સાંભળી ને, કે લસણ ફૂલવા કોઈ મોટી વાત નહીં. અને આજે તો ભત્રી તો બરોબર અંબાડાય છે. કેમ અમળો हिले? હે ઉઠીને આવ્યો ઉઠીને આવ્યો છું કે એટલે આ ઘણા સમય પણ બસ આવ્યો નહીં. હાર્દિક તાંતા હાર્દિકની રેસીપી ખાય કરો. આજે મેચ બંધ છે ને એટલે ક્રિકેટ રજા ના બધા જે આવ્યો ને બટાકો વગેરે. બરાબર. એ મેચ છે, હું તો પેલી મેચ એ બધા 100 બટાકોમ જઈ ગયા. એમ તો પેલા એ સિંગે નથી એક રીલ્સ મૂકી હતી ને કે જો આપણી બધા ક્રિકેટરમાં સેટ ના થયા હોત ને તો પેલા ટ્રક હતા નહીં ચલાવવા પડવું. એ કેવી રીલ્સમાં આમ આવી હતી એ સિંગની. कैनेडा में हो कि कैनेडा में ट्रक चलाओ पड़તું. अक्षर भाई अच्छा हो गया क्रिकेट में कुछ बन गए, नहीं तो ये कर रहे होते हम.
વાત સાચી છે યાર. એટલે કોઈ પણ જગ્યાએ આપણે એક વખત સેટ થઈ ગયા ને તો લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. એટલે કેરિયરમાં હંમેશા સેટ થવું બહુ જરૂરી છે. એટલે ભાઈ જે પસંદ હોય ને મહેનત કરજો અને લાગી જાઓ જલ્દી જલ્દી. ભૂંગળા બટાકા રેડી થાય પછી તમને બધાને બતાવીએ. કારણ કે અત્યારે હાલમાં હાર્દિકભાઈના ચેનલને આજે લોંગ વિડીયો પહેલું બનાવવાનું છે એટલે એનું કામકાજ ચાલુ છે. એટલા માટે આપણે શોર્ટ નહીં લેતા. બાકી ફાઇનલી રેડી થાય પછી અમુક શોર્ટ તમને વચ્ચે તો બતાવ્યું અને ફાઇનલી રેડી થાય ત્યાર બતાવ્યું. બાકી કેટલા મિત્રોના ભાવનગરી ભૂંગળા બટાકા ફેવરેટ છે કમેન્ટ કરજો અને જેને ના ખાધા હોય એ કમેન્ટ કરજો. જોઈએ બરાબર છે. હું કેવું ભાઈ? હા ખાધેલા તું એ કે વખત નહીં લે ઈ મત ભાઈ બેહરી નહીં યાર નક ભાઈ હતા છે ને ગાયબ થઈ ગયો એના બેહરા. સાચી જ વાત કે તારું કેવું લે બેહરા લે યાર તાર તો ટોપી જ દેખાય ખાલી. કુકરની 3 સીટી વાગી ગઈ છે. આમ આપણે જોઈએ કે બટાકા બફાયા છે કે નથી બફાયા એ. અને ચોથી સીટી વાગી ને તે સીટી જ કાઢી નાખી બહાર સીધી. લેડોમાં જોઈએ બટાકો શીખ નથી ને એ કમ્પ્લીટ થઈ ગયેલા ગમતો ચપ્પુ છે ચપ્પલ શું લાગે હા થઈ ગયો ખરેખર જો હાવ લે હાવ કમ્પ્લીટ રેડી એક સ્ટેપ પાસ કરી દીધું. ભાવનગરી ભૂંગળા ભાવનગરી ભૂંગળા બટાકાનું સબ્જી ભાવનગરી ભૂંગળા બટાકા બનાવવા માટે મસ્ત મજાના બટાકા શું લાવી ગયા છે. આ જુઓ શું કે એકદમ વ્હાઈટ અમે રે હું લેતું. ફાઇનલી ગાઈસ દોણા લઈને આવી ગયા છે. તો આજે છે ને દોણા હાર્દિક જ દોહે બરાબર છે માર નથી દોવા. જુઓ બે ફૂંકવા માટે તૈયાર થઈ ગયા છે. આરન હાર્દિકના દોણા પણ પેલા ધોઈ નાખતું યાર. વાહ શું ગંદા આવે છે ભાઈ. આપણા મિત્રો તો દોણા બતાવો. અરે દોણા છે બીજું કોઈ છે લે આ તો લે દોણા નહીં આ તો કોણા છે. હા ફાઇનલી ભાવનગરી ભૂંગળા બટાકા તૈયાર થઈ ગયા છે. લુકમાં તો મારા ભાઈ એક નંબર છે. જો હાર્દિકભાઈ બટાકો કટ કર્યું છે. અરે શેમ બટાકો કટ કર્યું છે? ખાતા ફાવન ભાઈ તમને યાર એવું છે ડાયરેક્ટ ખાતા ના ફાવન ઓછો બફાણે લાગે છે કે હા વાત સાચી છે. ખાતા તો ફાવત પણ ઓછો બફાણે છે. પ્રામ્બલેમ એટલેથી છે ભાઈ. તું લેહડો એટલા ભૂંગળું તો ખાઈએ કે આપણે. કેવા બન્યા સારન? કડક કડક બઢિયા. ખરેખર શેમ ખાવાના બતાવો તો. એ હે એમ બટાકું લેવાનું બટાકું તો આવી દે મામ આવી ગયું એ બુતાળામાં આવી ગયું હે ને ડેનિશભાઈ આવી શેમ ડેનિશને બટાકું જ નહીં આવતું હતી કે જો આ રીતે મેં ડૂબેરવાનું એમાં ના એટલે બટાકું આવી જાય. અમુક બટાકો કહી જાય ભૂંગળો દાગી જાય લઈને ગયા ભૂંગળો કમ્પ્લીટ. તો ગાઈસ આજનો આપણો આટલો પ્લાનિંગ હતો. મસ્ત મજાના ભાવનગરી ભૂંગળા બટાકા ખાધ્યા. સ્વાદ પણ મારા ભાઈ એક નંબર હતો. અને હાર્દિક જે બનાવે ને એ ખરેખર રિયલમાં યાર બહુ જ મસ્ત ભાવતું હોય છે. કોઈ ખામી રહેતી નથી. અને કદાચ જોઈની જગ્યાએ હું બનાવું તો ઘણી વખત મારે ઘણી બધી મિસ્ટેકો થતી હોય છે. બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઇક કરી દેજો. ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.